માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે અમે બગદાણા ધામ પહોંચી ગયા છીએ બાપાના સાનિધ્યમાં, અને ત્યાર પછી અહીંથી પ્રસાદ લઈને અમે ડાયરેક્ટ જવાનું રહેશે ગોપનાથ. તો ગોપનાથ પણ મહાદેવ છે, તો મહાદેવના પણ આપણે ત્યાં દર્શન કરીશું. અત્યારે તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં અમે અત્યારે બગદાણા હાલ અત્યારે ઉપસ્થિત છીએ. થોડીક વાર રહીને પછી પાછું જવાનું રહેશે ગોપનાથ. તો ગોપનાથ પણ મહાદેવના દર્શન કરવાનું રહેશે, ત્યાં પણ સારું રહેશે અને ત્યાં પણ કરવા લાયક સ્થળ છે. તો આપણે સીધા અંદરની સાઈડમાં જવાનું રહેશે, અંદરની સાઈડમાં જઈને લોકોના દર્શન કરવાનું રહેશે અને ત્યાર પછી પ્રસાદ લઈ પાછું રિટર્ન પાછું ગોપનાથ તરફ જવાનું રહેશે. તો ચાલો હવે આપણે અંદર મળીએ. અત્યારે અમે પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ ને પ્રસાદી લઈને પછી અમારે જવાનું રહેશે ગોપનાથ મહાદેવ મંદિરે. તો અત્યારે તો મંદિરની અંદરની સાઈડમાં આવી ગયા છીએ અને પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે, તો પ્રસાદી લેતા જઈએ. અંદરની સાઈડમાં છે તો ત્યાં ભોજનશાળા છે, તો ભોજનાલયમાં જઈને પ્રસાદ ગ્રહણ કરવાનો રહેશે. આપણે અત્યારે ઉપસ્થિત બગદાણા ધામની અંદર છીએ બાપા સીતારામના સાનિધ્યમાં. તો થોડીક જ વાર પછી આપણે ગોપનાથ જવાનું છે અને ગોપનાથ પણ ખૂબ મજા કરવાની છે. ત્યાંનું જે દરિયા વિસ્તાર છે, ત્યાંનો વિસ્તાર છે, ત્યાંની પણ આપણે મોજ લેવાની રહેશે. તો બન્યા રહેજો અમારી સાથે વિડીયોના અંત સુધી.
આપણે હાલની તકમાં તો અત્યારે અને પાછળની સાઈડમાં છે તો આપણે ત્યાં પણ જવાનું છે. હવે આપણે દરિયાની નજીક પહોંચી ગયા છીએ, પાણીની નજીક, અને ત્યાં હવે આગળ જવું શક્ય નથી કારણ કે ગારો અને લપસણાવાળું છે તો પડવાની પણ શક્યતા થઈ શકે છે. મિત્રો બન્યા રહેજો અમારી સાથે ટોટલ તમામ. આજનો બ્લોગ છે તો આપણો અહીંયા પૂર્ણ થાય છે, અને હવે ફરી વખત પાછા આપણે મળશું નવા અંદાજ સાથે, નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને બને તો વિડીયો શેર પણ કરજો. જો તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ ને મહાદેવ અવશ્ય લખજો. તો ફરી વખત મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. તો જય હિન્દ, વંદે માતરમ.